બે પૂર્વ ધારાસભ્ય સહિત અને પૂર્વ જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયત સભ્યો સહિત 1500 જેટલા કાર્યકર્તાઓ સી આર પાટીલ સાહેબના હસ્તે કેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. હું પ્રથમ નામ લઈશ શ્રી બાલકૃષ્ણ નારાયણભાઈ પટેલ, માજી ધારાસભ્ય ડભોઈ. શ્રી બાલકૃષ્ણ નારાયણભાઈ પટેલ. ત્યારબાદ જામનગર જિલ્લામાંથી પૂર્વ ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ કાલરિયા, શ્રી ચિરાગભાઈ કાલરિયા પૂર્વ ધારાસભ્ય શ્રી જામજોધપુર. જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી નાનજીભાઈ સિનોજિયાના પુત્ર શ્રી દીપકભાઈ સિનોજિયા, શ્રી દીપકભાઈ સિનોજિયા. ત્યારબાદ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ ગઢવી. આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવી લઈશું. આપણા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. શ્રી બલવંતસિંહ ગઢવી, પ્રમુખ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ ઓબીસી સેલ. શ્રી જસવંતભાઈ યોગી, ચેરમેન શ્રી એનડીડીએનટી સેલ જીપીસીસી. ત્યારબાદ બરોડા ડેરીના ડિરેક્ટર શ્રી રાહુલજી કુલદીપસિંહ. શ્રી રાહુલજી કુલદીપસિંહ બોલો તાળીઓના ગડગડાટથી આપણે સૌ વધારીશું. શ્રી રામચંદ્ર આર બારિયા, જેઓ અપક્ષ વિધાનસભામાં ઉમેદવાર હતા, હાલના 58,000 થી વધુ મત મળ્યા હતા, તેઓ બીજા ક્રમે હતા. શ્રી રામચંદ્ર આર બારિયા. શ્રી બારિયા ગણપતસિંહ છેલ્લુભાઈ, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સેવાદળના પ્રમુખ. તેમની સાથે 23 પૂર્વ સરપંચશ્રીઓ, 25 ગ્રામ પંચાયતના સરપંચ પૂર્વશ્રીઓ તેમજ એક તાલુકા પંચાયતના સભ્ય અને 65 જેટલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આજે શ્રી મુકેશભાઈ સખિયા, મહાસચિવ સરપંચ પરિષદ ગુજરાત. શ્રી એમ ગઢવી, પ્રભારી પ્રદેશ સરપંચ પરિષદ. શ્રી નરસિંહભાઈ પટેલ, મંત્રી શ્રી ગુજરાત પ્રદેશ. એમની સાથે 7 જિલ્લાના 100 ગામોના સરપંચો જોડાઈ રહ્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું નરસિંહભાઈ પટેલને.